નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના પ્રથમ એકમ એટલે કે વૈષ્ણવજન વિશે ગયા સેશનમાં વિગતે અભ્યાસ કરી ગયા અને તે અગાઉના દરેક સેશન છે એમાં આપણે વ્યાકરણના વિવિધ મુદ્દાઓનો વિગતે અભ્યાસ કરી ગયા, જેમ કે ધ્વનિ શ્રેણી, સંધિ અને સમાસ. હવે પાઠ્યપુસ્તકના પ્રથમ એકમ બાદ આપણે લેખન વિભાગને પણ સમજવાનો છે. લેખન સજ્જતા, ભાષા આપણે ભણીએ જ છીએ તો આપણામાં લેખન સજ્જતા પણ હોવી જ જોઈએ. અને આપ સૌ જાણો જ છો કે બોર્ડની જે પેપર સ્ટાઇલ છે ધોરણ 10ની અને આપણા ગુજરાતી વિષયની, તેમાં કુલ 4 વિભાગમાં આખું પ્રશ્નપત્ર ગોઠવાયેલું હોય છે. એમાં પ્રથમ વિભાગ છે એ પાઠ્યપુસ્તકના એકમોમાંનો ગદ્યનો વિભાગ છે. ત્યારબાદ બીજો વિભાગ છે એ પદ્યનો વિભાગ છે અને ત્યારબાદ ત્રીજો વિભાગ વ્યાકરણ અને ચોથો વિભાગ છે એ લેખન વિભાગ છે. અને આમ જોઈએ તો અનુક્રમે પ્રથમથી લઈ ચોથા વિભાગ સુધી એટલે કે 4 વિભાગ છે એનો ગુણભાર સરખો છે. અંદર રહેલા પ્રશ્નોનો ગુણભાર ભલે જુદો જુદો હોય પણ 4 વિભાગો છે એ 4 વિભાગનો ગુણભાર એક સરખો છે, એટલે કે 20 માર્ક્સનો દરેક વિભાગ છે. અને આ 20 માર્ક્સ ખાસ કરીને ચોથા વિભાગની વાત કરીએ તો ચોથા વિભાગમાં જે આપણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એટલે કે વિચાર વિસ્તાર, અહેવાલ લેખન, સંક્ષેપીકરણ અને નિબંધ. હવે એના વિશે પણ તમને જણાવી દઉં. આપણા પ્રશ્નપત્રના માળખામાં ચોથા વિભાગમાં જે આ 4 પ્રશ્નો પૂછાય છે એમાં સૌપ્રથમ લેખન વિભાગનો પ્રથમ પ્રશ્ન કહી શકાય તો એ વિચાર વિસ્તાર છે, જેને અર્થ વિસ્તાર પણ કહી શકાય. ત્યારબાદ અહેવાલ લેખન, ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે સંક્ષેપીકરણ અને ચોથો પ્રશ્ન વિભાગ 4નો છેલ્લો પ્રશ્ન નિબંધ લેખન છે. અને આ દરેકે દરેક લેખનના મુદ્દાઓથી તમે અવગત છો જ. તમારા માટે આ ધોરણમાં એટલે કે ધોરણ 10માં એક નવો પ્રશ્ન એટલે કે વિભાગ 4નો ત્રીજો પ્રશ્ન સંક્ષેપીકરણ છે. એને પણ આપણે શીખીશું, પણ અત્યારે જેની વાત કરી રહ્યા છીએ આ ચોથા વિભાગની, તેનો ગુણભાર છે અને એમાં પૂછાતા આ 4 પ્રશ્નો છે એનો ગુણભાર શું છે તો એ જણાવી દઉં. તો સૌપ્રથમ ચોથા વિભાગનો પ્રથમ પ્રશ્ન છે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર, જે આપણા બોર્ડના પ્રશ્નપત્રમાં 4 માર્કમાં પૂછાય છે. ત્યારબાદ પૂછાતો પ્રશ્ન છે અહેવાલ લેખન, જે પણ 4 માર્કમાં પૂછાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સંક્ષેપીકરણ, એ પણ 4 માર્ક પૂછાય છે. અને છેલ્લો પ્રશ્ન એટલે કે નિબંધ, તો એ નિબંધ છે એ 8 માર્કમાં પૂછાય છે. તો આમ જોઈએ તો 4 4 4 એટલે કે 4 તેરી 12 અને 8 માર્ક્સનો નિબંધ એટલે 12 ને 8 20. આમ 20 માર્ક્સનો આ વિભાગ છે. અને જેને સંપૂર્ણતાએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સંપૂર્ણતાએ તમારે પોતાની લેખન વિષયક સજ્જતા અને ભાષા અભિવ્યક્તિના માધ્યમથી તેમાં શક્ય એટલા વધુમાં વધુ માર્ક્સ તમારે મેળવવાના છે. હવે એમાં તો તમને આપવામાં આવેલા માર્ગદર્શિકા પુસ્તકમાં કે પછી અન્ય કોઈ પણ સાહિત્યમાં વિવિધ પ્રકારની અભિવ્યક્તિઓ જોવા મળે,
આપણે તો એમાંથી વાંચીને અને એમાંથી આપણે ગ્રહણ કરવાનું છે, પણ જ્યારે પણ તમે પરીક્ષામાં લખવા બેસશો ત્યારે એના એ જ શબ્દો તમારાથી લખાવાના નથી. શું કારણ કે આપણે એને વાંચ્યું છે અને સમજ્યા છીએ. ભાષા આપણી છે, ગુજરાતી છે, આપણે જન્મથી બોલીએ છીએ, એટલે આપણે પણ એને આપણી રીતે જ અભિવ્યક્ત કરવાના છીએ. એટલા માટે કે આપણે ખાસ કરીને આ ચોથા વિભાગમાં શક્ય એટલા વધુમાં વધુ માર્ક્સ મેળવી શકીએ અને આપણા ગુજરાતી વિષયમાં સૌથી સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ એ બાબતનો ખાસ ખ્યાલ આ ચોથો વિભાગ લખતી વખતે રાખવાનો છે. હવે આજના આ સેશનમાં આપણે શું ભણીશું એ જણાવી દઉં તમને. તો આજના આ સેશનમાં આપણે વિચાર વિસ્તાર યાની કે અર્થ વિસ્તાર ભણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 ને યાદ કરો કે ધોરણ 8 કે પછી 9, આ બધા ધોરણમાં તમે વિચાર વિસ્તાર ભણતા જ આવ્યા છો, પણ દરેકે દરેક ધોરણમાં તમે ભણતા આવ્યા છો અને એને કઈ રીતે લખાય એ પણ તમને તમારા શિક્ષકશ્રીઓએ અગાઉ સમજાવેલું જ હશે. પણ આ તો આપણું અગત્યનું વર્ષ છે, એટલે આપણે ફરી પાછું એને તાજું કરી લઈએ અથવા તો આપણી એમાં જે કાંઈ ઉણપ છે એને પૂરી કરી લઈએ કે જેથી કરીને આપણને પૂછાયેલો પ્રશ્ન છે એમાં આપણે શક્ય એટલા વધુમાં વધુ માર્ક્સ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અર્થ વિસ્તારને વિગતે ભણીશું. એ કઈ રીતે લખાય, એને કઈ રીતે અભિવ્યક્ત કરાય અને એ અર્થ વિસ્તારને લખવાના જે નિયમો છે એના અંગેનું માર્ગદર્શન હું આજે તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના દરેક ધોરણમાં આ મુદ્દાને ભણતા જ આવ્યા છો. આપણે આ ધોરણમાં પણ ભણવાનો જ છે અને શક્ય એટલા વધુ માર્ક્સ મેળવવાના છે. હવે આપણે એ બાબતને જ સમજીએ કે અર્થ વિસ્તાર, જેને આપણે વિચાર વિસ્તાર પણ કહીએ છીએ, એને આપણે લખીશું તો એને તપાસનાર, ચકાસનાર જે શિક્ષકશ્રી છે એના ઉપર આપણી અભિવ્યક્તિની પરમ શ્રેષ્ઠ છાપ કઈ રીતે પાડી શકીશું અથવા તો એને આપણે કઈ એવી કલાત્મકતાથી રજૂ કરી શકીશું. તો એ જ બાબતને આપણે સમજવાની છે. મોટા ભાગે આપણે અથવા તો ઘણા ખરા વિદ્યાર્થીઓ આ નિયમોને ધ્યાનમાં ન લેતા આપવામાં આવેલી જે કોઈ પંક્તિ છે એ પંક્તિને પોતે સમજે છે ખરા, પણ નિયમબદ્ધ નથી લખતા અને માત્ર ને માત્ર એક ફકરો પાડી અને જ્યાં પૂરું ન થાય ત્યાં સુધી એ સતત ને સતત લંબાવ્યા જ કરે છે. એટલે આ લેખન સજ્જતાના નિયમો જળવાતા નથી અને પ્રશ્નપત્ર તપાસનાર પર સારી એવી છાપ ઊભી થતી નથી. હવે આપણે એ જ અર્થ વિસ્તારને કઈ રીતે અને ઉત્તમ રીતે લખવો એને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આપવામાં આવેલી કોઈ પણ પંક્તિ છે, એટલે કે કાવ્ય પંક્તિ હોય, કહેવત હોય, સુભાષિત હોય કે મુક્તક હોય વગેરે, ગુજરાતી ભાષામાં આ દરેકે દરેક બાબતો છે કે પછી સૂત્ર હોય વગેરે કે જે અર્થ વિસ્તાર તરીકે, વિચાર વિસ્તાર તરીકે પૂછાય. તો સૌપ્રથમ તો આપણને પરીક્ષામાં આપવામાં આવેલી આ પંક્તિ છે એની આપણે પ્રસ્તુતિ કરીશું પેપરમાં. તો કઈ રીતે કરીશું? તો તમને આપવામાં આવેલી જે કાવ્ય પંક્તિ છે કે પછી મુક્તક હોય કે પછી એ કહેવત હોય કે પછી એ સુભાષિત હોય વગેરે, જે કાંઈ
વિચાર વિસ્તાર તરીકે આપવામાં આવેલી આ પંક્તિ છે, સૌ પ્રથમ તો તમારે એને એક કે બે વાર, અને ન સમજાય તો બીજી નહીં ને ત્રીજી વાર પણ એકદમ ગંભીરતાપૂર્વક ધ્યાનથી વાંચવી. અને એ વાંચ્યા બાદ એ પંક્તિ દ્વારા કવિ આપણને શું કહેવા માંગે છે તેના તાત્પર્યને સમજવું જોઈએ. તો જ આપણે એ વિચાર છે એને આપણે સ્પષ્ટ કરી શકીશું. પ્રથમ તો એ વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર, એના અર્થને ટૂંકમાં સમજાવો કે આ અર્થ વિસ્તાર શું છે કે વિચાર વિસ્તાર શું છે. તો તમને આપવામાં આવેલી પંક્તિ કે પછી સુભાષિત છે કે વગેરે, એમાં રજૂ થયેલ વિચાર, કવિનો જે વિચાર છે, જે રજૂ થયેલો વિચાર છે, તેને એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરો, અથવા તો કવિના વિચારને એકદમ સરળતાથી સમજાવવું એટલે કવિના વિચારનો આપણા દ્વારા કરવામાં આવેલો વિસ્તાર. તો સૌપ્રથમ અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારની આ સામાન્ય વ્યાખ્યા કહી શકાય કે આપણે એને સમજવાની છે કે કવિ દ્વારા આપવામાં આવેલી પંક્તિ છે, એ પંક્તિમાં જે અર્થ પ્રગટ થાય છે કે કવિની જે ભાવના છે કે એમના દ્વારા જે આપણને સમજાવવામાં આવેલું છે, એ રજૂ થયેલો વિચાર છે એને સ્પષ્ટ રીતે સરળતાથી સમજાવો એટલે કવિના વિચારનો આપણા દ્વારા થયેલો વિસ્તાર. હવે આ વિચાર વિસ્તાર કે આ વિચાર માત્ર આમ તો આપણે એને વિચાર જ કહી શકીએ, કારણ કે કવિ દ્વારા રજૂ થયેલો છે અને એનું વિસ્તારીકરણ આપણે કરવાનું છે, માટે એને વિચાર વિસ્તાર કહેવાય. એનો અર્થ લખવું, આ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લેજો કે પંક્તિમાં રજૂ થયેલ વિચારને સરળતાથી સમજાવો એટલે વિચારનો વિસ્તાર, એટલે કે અર્થ વિસ્તાર. હવે આ વિચારને આપણે જ્યારે વિસ્તારીશું ત્યારે આપણે કઈ બાબતને ધ્યાન લેવાની છે, તો પ્રસ્તુત પંક્તિ હોય કે કોઈ પણ સુભાષિત હોય, એને જ્યારે વિસ્તારીશું ત્યારે એને કુલ 3 ભાગમાં આપણે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને ખાસ ખ્યાલમાં રાખજો. અગાઉ મેં તમને કીધું એમ કે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે વિચારનો વિસ્તાર કરવા લાગે છે ત્યારે એને શરૂ કરે છે ત્યારથી લઈ પૂરો ન થાય ત્યાં સુધી એક પણ ફકરામાં વિભાજિત કરતા નથી. પણ વિચાર વિસ્તાર કરતી વખતે આ બાબતને ખાસ ધ્યાનમાં લેશો કે એને 3 ભાગમાં લખવાનો હોય છે. એમાંનો પ્રથમ ભાગ વિચાર વિસ્તારને લખતી વખતે જ્યારે તમે એનો વિસ્તાર કરશો ત્યારે એના પ્રથમ ભાગમાં તમે શું લખશો, તો તમને આપવામાં આવેલી કવિની જે પંક્તિ છે એના મૂળ અર્થને તમારે સમજવાનો છે. 2 થી 3 વાર વાંચન કરી, ચિંતન મનન કરી એમાં રજૂ થયેલા મૂળ અર્થને તમારે સમજવાનો છે, અને એ અર્થને, એના વિચારને, કવિના વિચારને કે એના મર્મને કે પછી એના મૂળ અર્થને તમારે પ્રથમ પેરેગ્રાફમાં લખવાનો છે. કવિએ તમને જે અહીંયા માત્ર એક જ શબ્દ લખું છું, કાવ્ય પંક્તિ, અહીંયા કાવ્ય પંક્તિ પણ હોય, ચલો લખી દઉં છું, સુભાષિત પણ હોય, કહેવત પણ હોઈ શકે, સૂત્ર પણ હોય, એટલે કે સુવિચાર કે પછી સારો વિચાર કે પછી મુક્તક પણ હોય. હવે આ મુક્તકમાં
રહેલ મૂળ અર્થ કે પછી તેનો મર્મ કે પછી વિચાર ને ચિંતન મનન કરી પહેલા ફકરામાં લખવું. ત્યારબાદ વિચારનો વિસ્તાર કરવાનો આ મધ્ય ભાગ. તો આ મધ્ય ભાગમાં ઉપર દર્શાવે છે તેમ કાવ્ય પંક્તિ હોય કે પછી સુભાષિત હોય, કહેવત હોય કે મુક્તક હોય, એ પંક્તિનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવાનું છે. અને એ વર્ણન કર્યા બાદ એ જ પંક્તિ એટલે કે તમને આપવામાં આવેલી આ પંક્તિ વર્ણન કરવું. ત્યારબાદ પંક્તિને અનુરૂપ ઉદાહરણ એટલે કે દ્રષ્ટાંત. પંક્તિ છે એને અનુરૂપ ઉદાહરણ કે દ્રષ્ટાંત જો હોય તો તેના પછીના ફકરામાં લખો. એટલે કે તમે જ્યારે વિચારનો વિસ્તાર કરો છો, જે કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે તેનો વિસ્તાર કરો છો, તો એનું વિસ્તારપૂર્વક વર્ણન તો કરવાનું જ છે. એટલે કે બીજો ફકરો છે મધ્ય ભાગ છે. આમ પ્રથમ ભાગ છે એમાં તમે મુક્તકમાં રહેલો મૂળ અર્થ લખ્યો છે. પછી તમે બીજો પેરેગ્રાફ પાડો છો એટલે કે મધ્ય ભાગ, એમાં તમારે જે પંક્તિ છે એનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું છે તમારી ભાષામાં. પણ જો એને અનુરૂપ કોઈ ઉદાહરણ તમને આવડતું હોય અથવા તો તમારા વિચારમાં એને અનુરૂપ કોઈ સુંદર દ્રષ્ટાંત હોય તો આ મધ્ય ભાગમાં પણ એક અન્ય પેરેગ્રાફ પાડવાનો છે, અન્ય ફકરો. એટલે કે અહીં આ બંને વિભાગના થઈને તમારી પાસે જો દ્રષ્ટાંત હોય તો 3 ફકરા થાય. અને જો પંક્તિનો નિશ્ચયાત્મક અભિપ્રાય હોય તો ફક્ત એક જ ફકરો લખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો મધ્ય ભાગમાં તમે જ્યારે આપવામાં આવેલી પંક્તિનો વિસ્તાર કરો છો અને એ વિસ્તાર કરતી વખતે તમે તમારી ભાષાની અભિવ્યક્તિથી જેનો વિસ્તાર કરો છો, અન્ય કોઈ તમારી પાસે ઉદાહરણ નથી, તો મધ્ય ભાગ છે એક જ પેરેગ્રાફમાં પૂરો કરવો. અને જો એ પંક્તિને અનુરૂપ તમારી પાસે કોઈ દ્રષ્ટાંત છે તો આ પંક્તિનું વિસ્તારીકરણ કરી અને એને અનુરૂપ કોઈ દ્રષ્ટાંત છે એ બીજા પેરેગ્રાફમાં લખો. ત્યારબાદ આ વિચાર વિસ્તાર છે એની જે પંક્તિ છે એ પંક્તિનું સમર્થન કરતા રૂઢિપ્રયોગ કે કહેવત પણ ટાંકી શકાય. જો તમારી પાસે આ પંક્તિનું સમર્થન કરતી કોઈ કહેવત હોય કે રૂઢિપ્રયોગ હોય તો એને પણ તમે વિચાર વિસ્તારમાં ટાંકી શકો ખરા. અને વિચાર વિસ્તાર લખતી વખતે જે અંત ભાગ છે એમાં આપણે શું ખ્યાલ રાખવાનો છે તેની વાત કરીએ તો છેલ્લે તમને જે પંક્તિ આપવામાં આવેલી છે
કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે તેનું તાત્પર્ય તમારે લખવાનું છે અથવા તો તેના પરથી ફલિત થતો અર્થ લખવાનો છે. આપવામાં આવેલી પંક્તિ નું તાત્પર્ય કે તેના પરથી ફલિત થતો અર્થ લખવાનો છે. અંત ભાગમાં તમારે તમને જે કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે તેનું તાત્પર્ય કે પછી તેના પરથી ફલિત થતો અર્થ ટૂંકમાં લખવાનો છે. આમ 3 પેરેગ્રાફમાં જો દ્રષ્ટાંત લખો તો 4 પેરેગ્રાફ તમારા વિચાર વિસ્તારના થાય. હવે વિચાર વિસ્તાર લખતી વખતે તમારે જે ખાસ ખ્યાલ રાખવાનો છે તે અગત્યની બાબત શું છે તો વિચાર વિસ્તાર દસ થી 15 લીટીમાં થવો જોઈએ અથવા 101 શબ્દોમાં થવો જોઈએ. આ વિચાર વિસ્તાર લેખનનો એક મહત્વનો મુદ્દો છે કે તમે જે વિચારનો વિસ્તાર કરી રહ્યા છો તે 10 થી 15 લીટીમાં તો થવો જ જોઈએ અથવા તો શબ્દોને ધ્યાનમાં રાખો તો 100 શબ્દોમાં વિચાર વિસ્તાર થવો જોઈએ. અને ત્યારબાદ વિચાર વિસ્તાર છે એ વિચાર વિસ્તાર ની ભાષા સરળ શિષ્ટ હોવી જોઈએ. વાક્યો ટૂંકા અને જોડણી શુદ્ધ હોવા જોઈએ. જે વિચારનો વિસ્તાર કરી રહ્યા છો તે વિચારના વિસ્તાર કરતી વખતે આ બાબતને પણ તમારે ખાસ સમજવાની છે. 10 થી 15 લીટીમાં વિચાર વિસ્તાર થવો જોઈએ અથવા તો 101 શબ્દોમાં થવો જોઈએ. વિચાર વિસ્તારની ભાષા સરળ શિષ્ટ હોવી જોઈએ અને વાક્યો ટૂંકા અને જોડણી શુદ્ધ હોવા જોઈએ. આમ વિચાર વિસ્તાર લેખન કરતી વખતે તમારે એની આટલી અગત્યતાને ખાસ ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ તો તમને રજૂ થયેલ વિચારને સરળતાથી સમજાવો એટલે વિચારનો વિસ્તાર. વિચાર વિસ્તાર 3 ભાગમાં લખવાનો છે, પ્રથમ, મધ્ય અને અંત. પ્રથમ ફકરો છે તેમાં તમને જે પંક્તિ આપવામાં આવી છે તેના મૂળ અર્થને, એના મર્મને કે પછી એના વિચારને તમારે પ્રથમ ફકરામાં લખવાનો છે, સ્પષ્ટ કરવાનો છે. મધ્ય ભાગ છે તેમાં તમને આપવામાં આવેલી પંક્તિ છે એને વિસ્તારપૂર્વક રજૂ કરવાની છે અને એને રજૂ કરતી વખતે એ જ તમારી નિશ્ચયાત્મક અભિવ્યક્તિ હોય તો એક ફકરા પૂરતી સીમિત રાખવાની છે. જો એને અનુરૂપ કોઈ પણ ઉદાહરણ તમારી પાસે હોય તો એને એક અલગ ફકરામાં લખવાનું છે. અને આપવામાં આવેલી પંક્તિનું સમર્થન કરતો કોઈ રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય વગેરે તો તમારે એને પણ દર્શાવવા જોઈએ, જેથી કરીને આપણી લખવાની અભિવ્યક્તિની છાપ પ્રશ્નપત્ર તપાસનાર પર સારી પડે અને આપણે એમાં સારા ગુણ મેળવી શકીએ. અને અંત ભાગમાં તમને જે વિચાર આપવામાં આવેલો છે તેનું તાત્પર્ય લખવાનું છે કે તેના પરથી ફલિત થતો અર્થ લખવાનો છે. ખાસ આ બાબતને ધ્યાનમાં લેવાની છે. વિચાર વિસ્તાર 10 થી 15 લીટીમાં થવો જ જોઈએ અથવા તો 100 શબ્દોમાં હોવો જોઈએ. વિચાર વિસ્તાર છે એની ભાષા સરળ હોવી જોઈએ, તેમાં તળપદી શૈલીને સ્થાન આપવાનું નથી કે પછી અસ્પષ્ટ ભાષાનો પ્રયોગ નથી કરવાનો. શિષ્ટ ભાષા હોવી જોઈએ, વાક્યો ટૂંકા સરળ હોવા જોઈએ અને જોડણી શુદ્ધ હોવા જોઈએ. આમ આપણે વિચાર વિસ્તાર કરતી વખતે આ બાબતને ખાસ ધ્યાનમાં લઈશું તો એમાં આપણે ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવી શકીશું. હવે આટલી બાબત સમજ્યા પછી હું તમને એક ઉદાહરણ સ્વરૂપ વિચારનો વિસ્તાર કરીને સમજાવું છું. તમારે એને સમજવાનું છે.
અહીં તમારી સમક્ષ એક વિચારને મૂકું છું કે કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ જે વિચારને મૂક્યો છે, જે કવિના શબ્દો છે, એ શબ્દોને હવે આપણે સમજવાના છે. આપણા વિચારોની અભિવ્યક્તિ દ્વારા આ વિચારનો આપણે વિચાર કરવાનો છે. ખરેખર તો આ મુક્તક છે. મુક્તક એટલે કે મોતી. મોતી જેમ નાનું છે, ભલે નાનું છે પણ એનું મૂલ્ય ઘણું બધું છે. એમ અહીં કવિ દ્વારા રજૂ થયેલો જે વિચાર છે, કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું. કેવી ઉમદા ભાવના કવિએ પોતાના વિચાર દ્વારા આપણને સમજાવી છે કે આ પંક્તિ છે કે આ મુક્તક છે. એ મુક્તક દ્વારા કવિ આપણને શું કહેવા માંગે છે? તો વિચાર વિસ્તારને લખવાના એના જે નિયમો મેં તમને સમજાવ્યા કે વિચારનો વિસ્તાર કરતી વખતે આપણે ખાસ કઈ બાબતને ધ્યાનમાં રાખવાની. તો સૌ પ્રથમ તો તમને સમજાવેલો મુદ્દો પ્રથમ એટલે કે વિચાર વિસ્તાર લેખનનો પ્રથમ મુદ્દો યાદ કરો તો પ્રથમ ભાગને તમારે પ્રથમ ભાગમાં તમારે શું લખવાનું છે એ યાદ કરો. તો તમને આપવામાં આવેલી કોઈ પંક્તિ છે, મુક્તક છે કે ભાઈ સુભાષિત છે કે સૂત્ર છે, સુવિચાર છે, કહેવત છે વગેરે, એને તમારે 1 થી 2 વાર કે 2 થી ન સમજાય તો 3 વાર ન સમજાય ત્યાં સુધી એને ચિંતન કરી, મનન કરી સમજવાનું છે. અને કવિ આ પંક્તિ દ્વારા કે એમના દ્વારા રજૂ કરાયેલા વિચાર દ્વારા આપણને શું સમજાવવા માંગે છે એ સમજવાનું છે. તો આ પંક્તિને તમે વાંચો, કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે. કવિ કહે છે કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું. તો આ વિચાર દ્વારા કવિ પોતાના હૃદયની ઉત્તમ ભાવના છે, ઉમદા ભાવના છે, એને વ્યક્ત કરતા આપણને શું સમજાવે છે કે આપણે આપણી સાથે કરવામાં આવેલો દુર્વ્યવહાર છે, એટલે કે અપકારનો બદલો પણ ઉપકારથી વાળવાની હૃદયની પરમ ભાવના કવિ અહીં આપણી સમક્ષ આ વિચાર દ્વારા રજૂ કરી છે. આ વિચાર દ્વારા કવિ આપણને શું કહે છે કે કોઈના અપકારનો બદલો ઉપકારથી વાળવો. ભલે ને કોઈ વ્યક્તિ આપણી સાથે ગેરવર્તણૂક કરે કે આપણી સાથે ગેરવર્તન કરે, પણ આપણે જો એના જેવા થઈશું તો આપણામાં અને એનામાં શું ફેર? જે વ્યક્તિ નથી સમજતો, આપણે એવું સમજી શકીએ કદાચ એની સમજ શક્તિ આપણા સાથે વ્યવહાર કરવાની છે ઓછી છે, અથવા તો એનાથી આ ભૂલ થઈ છે એટલે એને આપણી સાથે આવું ગેરવર્તન કર્યું. જો આપણે પણ એની સાથે એવો જ વ્યવહાર કરીશું તો એનામાં ને આપણામાં શું ફેર? એ પણ આપણી નજરમાં ખરાબ થયો અને આપણે પણ અન્યોની નજરમાં ખરાબ થઈશું. માટે આપણે એ વ્યક્તિના ગેરવર્તનને ભૂલી એની સાથે તો પ્રેમભર્યું વર્તન જ કરવાનું છે. એટલે કે કોઈના અપકારનો બદલો આપણે ઉપકારથી વાળવાનો છે. ભલે ને એ આપણા માર્ગમાં કંટક પાથરે, એમ કહીને કવિ આપણને સમજાવે છે કે ભલે ને કોઈ આપણી સાથે અપકારની ભાવનાથી રહે છતાં પણ પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું. કવિ અહીં મક્કમપણે નિષ્ઠાપૂર્વક કહે છે ભલે ને એ મારા માર્ગમાં અડચણ રૂપ થાય, ભલે ને મને નડતર રૂપ થાય, છતાં પણ હું તો એને મદદરૂપ જ થવાનો. આમ કવિ 2 વાર
વેરીશ હું શું? પુષ્પો તેના માર્ગમાં. જે વ્યક્તિ કવિના માર્ગમાં બાધારૂપ થાય છે, અડચણરૂપ થાય છે, નડતરરૂપ થાય છે, એ જ વ્યક્તિના માર્ગમાં કવિ તો પુષ્પ વેરવાનું કહે છે. બે વાર કવિ આમ કહીને પોતાના હૃદયની ભાવનાને ભારપૂર્વક સમજાવે છે. એટલે પ્રથમ ભાગમાં આપણે શું લખીશું? તો કવિની આ પંક્તિ છે, એ પંક્તિના મુખ્ય વિચારને આપણે પ્રથમ વિચારમાં કે પ્રથમ પેરેગ્રાફમાં લખીશું. હવે આને લખીશું ત્યારે શબ્દો છે એની સજાવટ પણ હોવી જોઈએ. તમને એની રજૂઆત કરીને બતાવું તો હવે અહીં ઉપકારની ભાવના વ્યક્ત કરવામાં આવી છે કવિ દ્વારા. તો એ ઉપકારની ભાવના છે એને અનુરૂપ જો તમને કોઈ દ્રષ્ટાંત આવડતું હોય કે આ ઉપકારની ભાવના આ વિચાર દ્વારા આપણને સમજાવવામાં આવી છે, તો એવું કોઈ દ્રષ્ટાંત આપણે ટાંકવું કે શબ્દોની સજાવટ કરવી, તો એના માટે આપણે એક દ્રષ્ટાંત લઈ શકીએ કે વૃક્ષ પણ ઉપકારી છે. કે ભલે ને આપણે એ વૃક્ષ છે એ વૃક્ષના છાયને બેસીએ છીએ, છતાં પણ આપણને જ્યારે ભૂખ લાગે છે એ ભૂખને સંતોષવા આપણે એને પથ્થર જ મારીએ છીએ, છતાં પણ વૃક્ષ આપણે ફળ દેવાની ના નથી પાડતું. આમ આની શરૂઆત કરીએ કે પ્રથમ પેરેગ્રાફમાં ઉપકારી વૃક્ષ સમાન. કવિએ આપણને જે વાત સમજાવી છે એ ઉપકારી વૃક્ષ સમાન ફળ અને છાંયો આપનારા પ્રસ્તુત મુક્તકમાં. જો અહીં ઉપકારી વૃક્ષ સમાન એટલે કે આપણે એ વૃક્ષને અહીં આ વિચારની સાથે સરખાવ્યો છે, કારણ કે આ વિચાર દ્વારા પણ ઉપકારની ભાવના વ્યક્ત થઈ છે. એમ એના સમાન જેમ ઉપકારી વૃક્ષ ફળ આપે છે, એટલે કે વૃક્ષ જેમ ફળ આપે છે, છાંયો આપે છે, એમ આપણને આ એક સુવિચાર આપે છે. આ કવિના વિચાર છે આપણને એક સારો વિચાર આપે છે. એ પ્રસ્તુત મુક્તકમાં કવિ આપણને અપકારનો બદલો ઉપકારથી વાળવાની તેમના હૃદયની ભાવના સમજાવે છે. આ પ્રથમ પેરેગ્રાફ અથવા તો હજી પણ આપણે આને લંબાવી શકીએ કે કવિ કહે છે કે ભલે ને મારા માર્ગમાં કંટક પાથરે કોઈ, છતાં હું તેના માર્ગમાં પુષ્પો વેરીશ. છતાં પણ કવિના માર્ગમાં પુષ્પો વેરવાનું કહે છે. આમ કવિ બે વાર વેરીશ હું કહીને પોતાના હૃદયની પરમ ભાવના વ્યક્ત કરે છે. આ થયો પ્રથમ પેરેગ્રાફ કે તમે જે પંક્તિને વાંચી એનો જે મૂળ અર્થ છે, એનો મર્મ છે, તમે સમજ્યા અને એને તમે અહીં રજૂ કર્યું. પછી બે લીટીમાં પૂરો થઈ જાય તો પણ ચાલે, એની કોઈ મર્યાદા નથી કે વધીને 2 થી 3 લીટીમાં તમારે એ વિચારને પ્રથમ ભાગમાં લખવાનો છે. એટલે તમારું પ્રશ્નપત્ર તપાસનાર શિક્ષકશ્રીને ખ્યાલ આવે કે ભાઈ અહીં પૂછાયેલો આ વિચાર છે એને વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સમજી શક્યા છે.
નહીંતર તો ક્યારે પૂછાયું શું હોય અને એનો કોઈ અન્ય જ અર્થ દર્શાવતો કે ધરાવતો ઉત્તર તમે લખી આવો. હવે બીજા ભાગમાં મધ્ય ભાગની વાત કરીએ તો કવિ અહીંયા આપણને આ વિચાર દ્વારા સમજાવે છે કે આજના સમયમાં માનવ વચ્ચેનો સંબંધ છે ને એ બહુ સારો રહ્યો નથી. એટલે કે દરેકમાં સ્વાર્થ વૃત્તિ જોવા મળે છે કે જ્યાં પોતાનો સ્વાર્થ સધાય ત્યાં વ્યક્તિ જાય છે અને પોતાનો સ્વાર્થ પૂરો એટલે સંબંધ પણ પૂરો. પણ આ માનવ વચ્ચેના સંબંધ સુધારવાનો બસ એક જ માર્ગ છે, એ છે અપકારનો બદલો ઉપકારથી વાળો. એટલે કે કોઈ આપણી સાથે બુરાઈ કરે, કોઈ આપણી સાથે બુરાઈ કરે તો આપણે એની સાથે ભલાઈથી વર્તવું જોઈએ, તો સંબંધ છે જળવાય. કોઈના દ્વેષનો બદલો આપણે પ્રેમથી વાળીએ, કોઈના દ્વેષનો બદલો આપણે પ્રેમથી વાળીએ તો પણ એ સંબંધ જળવાય નહીં. યા તો દુશ્મનાવટ છે એને પણ આપણે જો મૈત્રીથી બિરદાવીએ તો પણ એ સંબંધ છે એ જળવાય નહીં. અને સામેવાળી વ્યક્તિ છે એ શરમે પણ પોતાનાથી થયેલી ભૂલ છે એને છોડી દે. આમ જો આપણે આવું વર્તન કરીશું એટલે કે બુરાઈનો બદલો આપણે ભલાઈથી વાળીશું, દ્વેષનો બદલો આપણે પ્રેમથી વાળીશું કે પછી દુશ્મનીનો બદલો આપણે મૈત્રીથી વાળીશું તો આપણે આપણા જીવનમાં સુખ અને શાંતિ પામી શકીશું. જો હવે અહીં મધ્ય ભાગ છે મેં તમને સમજાવ્યું, એટલે કે તમને કવિએ જે વિચાર આપ્યો છે એનું વિસ્તારીકરણ મેં કરી આપ્યું કે અહીં માનવ વચ્ચેનો સંબંધ સુધારવાનો એક પ્રયાસ આપણે કરવાનો છે. બસ એક જ રસ્તો છે કે અપકારનો બદલો ઉપકારથી વાળો, કે પછી આપણે ઉમદા ભાવનાથી કોઈની બુરાઈ છે એને ભલાઈથી બિરદાવીએ કે વગેરે. તો અહીં મધ્ય ભાગ છે મેં તમને સમજાવ્યું, લખી આપું તમને એટલે તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે લખવું. માનવ વચ્ચેના સંબંધને સુધારવાનો બસ એક જ માર્ગ છે, અપકારનો બદલો ઉપકારથી વાળો. પછી ભલે કોઈ આપણી સાથે ગેરવર્તણૂક કરે કે પછી આપણી સાથે ખટરાગથી રહે, પણ આપણે એ અપકારના ભાવના બદલાને ઉપકારથી વાળીશું. વાળવાની આપણે એની વાક્યને પણ સમજીએ. હૃદયની ઉમદા ભાવના રાખવી જોઈએ. અપકારનો બદલો ઉપકારથી વાળવાની હૃદયની ઉમદા ભાવના આપણે રાખવી જોઈએ. આપણે કોઈ પણ વ્યક્તિ છે કે આપણે બુરાઈનો બદલો ભલાઈથી વાળીશું. દુશ્મનીનો બદલો મિત્રતાથી વાળીશું કે દ્વેષનો બદલો પ્રેમથી વાળીશું. તો જીવનમાં પરમ સુખ અને શાંતિ પામી શકીશું. તો અહીં કવિએ આપણને જે વાત સમજાવી અથવા તો એનો જે વિચાર પ્રગટ કર્યો છે એનો જ આપણે અહીં અર્થ સ્પષ્ટ કર્યો, એટલે કે એ વિચારને આપણે આપણા શબ્દો દ્વારા સ્પષ્ટ કર્યો. અહીંયા નાના મોટા વ્યવહાર ઉદાહરણ આપ્યા. અપકારનો બદલો ઉપકારથી વાળવો, બુરાઈનો બદલો ભલાઈથી વાળવો, દુશ્મનીનો બદલો મિત્રતાથી વાળવો કે પછી દ્વેષનો બદલો પ્રેમથી વાળવો. એટલે કે આ એક નિશ્ચયાત્મક, એટલે કે જે વિચાર આપવામાં આવ્યો છે એ જ વિચારને એકદમ નિશ્ચય રીતે આપણે અહીં અભિપ્રેત કર્યો. તો આ મધ્ય ભાગ પૂરો. પણ જો
તમને આને અનુરૂપ કોઈ દ્રષ્ટાંત આવડતું હોય તો આના સિવાયના એક પેરેગ્રાફમાં લખવું જોઈએ. જેમ કે અહીં હું તમને એક ઉદાહરણ આપું છું કે વૃક્ષ પોતે તડકો સહન કરે, વટે માર્ગને છાંયડો આપે, પરંતુ એ જ વટે માર્ગ પોતાની ભૂખ સંતોષવા છાંયડો આપનાર વૃક્ષ પર જ પથ્થર ફેંકે છે, છતાં પણ વૃક્ષ પોતાના ઊંડા સ્વભાવને છોડતું નથી અને તે વટે માર્ગને ફળ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ વિચારને આપણે સ્પષ્ટ કરી રહ્યા છીએ, વિસ્તારીકરણ કરી રહ્યા છીએ. એનો આ મધ્ય ભાગ છે. મધ્ય ભાગમાં તમે તમારા વિચારોથી એ વિચારનો વિસ્તાર તો કર્યો, પણ આ જ વિચારને અનુરૂપ તમે એક ઉદાહરણ આપી શકો છો તો એને અન્ય ફકરામાં લખવું. અહીં ઉપકારનો બદલો અથવા તો ઉપકારની ભાવના સમજાવી છે આ વિચાર દ્વારા, તો અહીં આપણે એને જ અનુરૂપ એક દ્રષ્ટાંત ટાંક્યું. જો તમારી પાસે એવું દ્રષ્ટાંત હોય તો જ તમારે ટાંકવાનું છે, પણ એ મધ્ય ભાગમાં બીજો ફકરો કરીને. જો નથી તો એક જ ફકરામાં તમારે એનો વિસ્તાર કરવાનો છે. હવે અંતે આપણે છેલ્લા એટલે કે અંત ભાગમાં તો તમને જે વિધાન આપવામાં આવેલું છે, પંક્તિ આપવામાં આવેલી છે, સુવિચાર આપવામાં આવેલો છે, એને તમારે એનું તાત્પર્ય લખવાનું છે કે પછી એના દ્વારા ફલિત થતા અર્થને પ્રગટ કરવાનો છે. તો હવે આપણે અહીંયા છેલ્લે શું લખીએ? તો આપણે લખી શકીએ કે આમ આપણે એવી ભાવના સેવી, એટલે કે આમ આપણે આપણા હૃદયમાં એવી ભાવના રાખીએ કે હું કોઈની ક્યારે ઈર્ષ્યા કરીશ નહીં, કોઈની નર્તરૂપ થઈશ નહીં, ક્યારે કોઈનું બુરું ઈચ્છીશ નહીં, અને હૃદયમાં દરેક પ્રત્યે ભલાઈ, પ્રેમ અને મિત્રતા રાખીશ. બસ અહીં આ વિચારનું તાત્પર્ય પૂર્ણ, કે વિચાર દ્વારા ફલિત થતો અર્થ પૂર્ણ, એટલે કે દરેકની સાથે મૈત્રીપૂર્ણ સંબંધથી રહી, એટલે કે કોઈની સાથે આપણે ક્યારેય સંબંધ બગાડવાનો કે સુધારવાનો પ્રશ્ન જ ઊભો ન થાય. શું લખીશું આપણે કે આમ આપણે એવી ભાવના સેવીએ આમ આપણે એવી ભાવના સેવીએ કે હું કોઈની ઈર્ષ્યા કરીશ નહીં અને દરેકની સાથે ભલાઈપૂર્વક, ઉદારતાથી, મૈત્રીપૂર્ણ સંબંધ અથવા તો મૈત્રીપૂર્ણ સંબંધ સેવ, જેથી કરીને ક્યારે માનવ વચ્ચેનો સંબંધ છે એમાં ક્યારે તિરાડ પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ રજૂ કરેલ આ સેશનને જે આપણે વિગતે સમજ્યા અથવા તો વિસ્તાર અંગે જે માર્ગદર્શન આપ્યું અને એને ઉદાહરણરૂપ સમજાવ્યું, તેમાં તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે. જો ન સમજાય તો ફરીવાર વિડીયોને જુઓ, ક્યાં આપણાથી કોઈ શરત ચૂક થઈ છે તો તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય થઈ શકે. બોર્ડની પરીક્ષામાં પૂછાતા 4 માર્ક્સના પ્રશ્નમાં સૌથી સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ
એવી સજ્જતાથી જે વિચાર આપવામાં આવેલો છે તેને આપણે સ્પષ્ટ કરી શકીએ તેવા બનતા દરેક પ્રયત્નો તમારે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી નવા સેશનમાં નવા ચેપ્ટર સાથે મળીશું. નમસ્કાર.